હું છું આપનો અરવિંદ ગોસ્વામી, આપની પોતાની ચેનલ જબ તકથી લગભગ 250 થી વધારે લોકોએ છેલ્લા 1 વર્ષમાં કોકી અને મૈતી જાતિની આપસી મુઠભેડમાં પોતાના જીવ ગુમાવ્યા છે. આ બે જાતિના મતભેદોનો ભોગ એ આપણી સામાન્ય જનતાએ બનવું પડી રહ્યું છે, સામાન્ય નાગરિકે બનવું પડી રહ્યું છે. એ ખૂબ જ ગંભીર બાબત છે. હજી ગયા રવિવારે જ મહાત્મા મેદાનમાં શાંતિ સભા યોજાઈ હતી. તે દરમિયાન અચાનક જ 50 જેટલા અસામાજિક તત્વો ત્યાં પહોંચી જાય છે અને ત્યાં ઉપસ્થિત સામાન્ય નાગરિકો ઉપર ગોળીબારી અને બોમ્બમારો કરે છે, જેનાથી સામાન્ય પ્રજા ગભરાઈ જાય છે, નાસભાગ મચી જાય છે, જેના લીધે 4 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે અને એક ક્રિટિકલ સિચ્યુએશનમાં છે. થયેલા ગોળીબારમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 12 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. પોલીસ પ્રશાસન જ્યારે આ સ્થળ ઉપર પહોંચે છે ત્યારે તેમના ઉપર પણ દેશી બોમ્બ અને ગોળીબારી પથ્થરમારો કરવામાં આવે છે. આના જવાબમાં પોલીસ પણ લાઠીચાર્જ કરે છે, વોટર ગનનો ઉપયોગ કરે છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવે છે. અફસોસ કે આ સમગ્ર કાંડના મુખ્ય આરોપી હજી પણ પોલીસની નજરથી ફરાર છે. આના પછી પોલીસે સેક્શન 144 લાગુ કરી દીધી છે દરેક લોકલ એરિયાઝમાં. સાંજના 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. આથી સર્વ નાગરિકોને નમ્ર વિનંતી છે કે ખૂબ જ અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળવું. મણિપુરમાં આવા દ્રશ્યો એક નહીં અનેક વખત સર્જાઈ રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે આપણી સરકાર કે પ્રશાસન આના માટે શું કરી રહી છે? આપણા રૂલિંગ પાર્ટીના ડિફેન્સ કે હોમ મિનિસ્ટર આ વાત ઉપર કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર જ નથી. ખબર નહીં મણિપુરમાં હવે પહેલા જેવો શાંતિનો માહોલ ફરી ક્યારે જોવા મળશે. હું અરવિંદ ગોસ્વામી, નમસ્કાર.